ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નામાના મૂળ તત્વો ભાગ 2માં આપણે પ્રકરણ નંબર 3 જોગવાઈઓ અને અનામતો એટલે કે પ્રોવિઝન્સ એન્ડ રિઝર્વ જોઈ રહ્યા હતા. આજે આપણે આ વિડીયોમાં કવર કરશું અનામતના પ્રકારો. જોવા જઈએ તો અનામતના મુખ્ય 2 પ્રકાર છે. એક મહેસૂલી અનામત અને નંબર 2 મૂડી અનામત. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે પછી જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલ રકમને અનામત કહે છે. અનામત એ નફાની કે એકઠા થયેલ નફાની ફાળવણી છે અને નફા નુકસાન ફાળવણી ખાતેથી તે ઊભું કરવામાં આવે છે. અનામત એ ચોક્કસ હેતુ માટે કે ધંધાની સદ્ધરતા માટે પણ હોઈ શકે છે. એટલે કે ધંધાની નાણાકીય સદ્ધરતા માટે, વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અનામત ઊભી કરવામાં આવે છે. અને નફા નુકસાન ફાળવણી ખાતાથી જ અનામતને ઊભી કરવામાં આવે. અનામતના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક મહેસૂલી અનામત અને એક મૂડી અનામત. હવે જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની અન્ય નિયમિત પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવેલો હોય એટલે કે રોજબરોજની પ્રક્રિયામાંથી જે નફો ઉદ્ભવે અને એ નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહેવાય. અન્ય નિયમિત પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવેલો હોય નફો તો તે નફો એટલે કે મહેસૂલી નફો અને મહેસૂલી નફામાંથી જે અનામત ઊભી કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે. મહેસૂલી અનામત ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા માટે ખાસ ઉપયોગી છે. તેમજ મહેસૂલી અનામતનો ઉપયોગ ધંધાના આકસ્મિક ખર્ચ કે નુકસાનને ચૂકવણી માટે પણ કરી શકાય છે. આમ તો જો કે મેં વિડીયોની શરૂઆત કરી ત્યારે કહ્યું તે પ્રમાણે અનામત જે છે એ આકસ્મિક આવતું નુકસાન કે પછી વિશિષ્ટ પ્રકારનું કોઈ પણ જાતનું આપણે ધંધાને સદ્ધરતા આપવા માટે, વિકાસ માટે કે પછી નાણાકીય સદ્ધરતા માટે ઉપયોગમાં લઈએ તે જ અનામત. તો પછી આર્થિક સદ્ધરતા આપણને મળતી હોય તો તે મહેસૂલી અનામતથી મળતી હોય છે. અને ઉપરાંત મહેસૂલી અનામતનો ઉપયોગ આપણે આકસ્મિક ખર્ચ કે નુકસાનની ચૂકવણી માટે પણ કરી શકીએ છીએ. મહેસૂલી અનામતને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. 3 વિભાગ એટલે સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. જોઈએ આગળ આપણે સામાન્ય અનામત. સામાન્ય અનામત એટલે કે જનરલ રિઝર્વ. જનરલ રિઝર્વ એના નામ પ્રમાણે જ કામ કરે કે સામાન્ય એનો હેતુ છે, કોઈ ખાસ હેતુ નથી. એટલે કે સામાન્ય અનામત ઊભું કરવાનો મુખ્ય હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવાનો છે. તેનો કોઈ ચોક્કસ હેતુ હોતો નથી. તેથી ધંધાના કોઈ પણ આકસ્મિક ખર્ચ કે નુકસાન કે જવાબદારી અદા કરવા માટે, ડિવિડન્ડ વહેંચવા માટે, બોનસ શેર આપવા માટે તેમજ ધંધાના ભાવિ વિકાસ માટે સામાન્ય અનામતનો ઉપયોગ કરી શકાય છે. બેઝિકલી જોવા જઈએ તો સામાન્ય અનામત માટે કોઈ ચોક્કસ પર્પઝ હોતો નથી. તે કોઈ પણ હેતુને પૂરું કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ જોવા જઈએ તો આ અનામત સૌથી લાસ્ટની અનામત હોય છે. જ્યારે વિસર્જન થાય
ત્યારે દરેક નાણાંની ફાળવણી થતી હોય ત્યારે સૌથી છેલ્લે સામાન્ય અનામતનો ઉપયોગ કરવામાં આવે છે અને મોસ્ટ ઓફ સામાન્ય અનામતનો ઉપયોગ શેર હોલ્ડર માટે કરવામાં આવતો હોય છે. એટલે કે ડિવિડન્ડની વહેંચણી કરવી છે, બોનસ શેર આપવા છે, રાઇટ શેર ઇસ્યુ કરવા છે, તો આ બધી જ જગ્યાએ સામાન્ય અનામતનો ઉપયોગ થાય છે. આથી વધારે સામાન્ય અનામત જે છે એ સંકટ સમયની સાંકળ સમાન છે. એટલે કે ફ્યુચરમાં કોઈ પણ જાતના લોસીસ આવે છે તો એ સમયે ધંધાકીય એકમને કોઈ પણ જાતની નાણાકીય આફત આવી ન પડે તે માટે થઈને સામાન્ય અનામત ચાલુ વર્ષે ક્રિએટ કરવામાં આવતું હોય છે. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું થાય છે. આમ તો દરેક અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જ ઊભી કરવામાં આવતી હોય છે અને એટલા જ માટે સામાન્ય અનામત ને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જતા નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા કરવામાં આવે છે. તો જનરલ રિઝર્વ નામ પ્રમાણે જ જનરલ કામ કરવા માટે ઉપયોગમાં આપણે લેતા હોઈએ છીએ.